કાળઝાળ ગરમીમાં સાવચેતી રાખજો। ગરમીના કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો જોવા મળ્યો છે। શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા। રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા। લૂ અને માથું દુખવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરાઈ। સમાચારમાં આગળ વધીએ। સમાચાર સુરતથી। સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગની ઘટના બની છે। સચિન વિસ્તારનો બનાવ। ઇલેક્ટ્રિક બાઇકમાં એકાએક આગ લાગી। સાઈનાથ સુડા આવાસમાં પાર્ક કરેલી હતી આ બાઇક। અચાનક આગ લાગતા બાઇક બળીને ખાખ થઈ। ગરમીના કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો સુરતમાં વધુ એક કિસ્સો બન્યો છે જ્યારે ઈવી બાઇકમાં આગ લાગી હોય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લોકોમાં ભય જોવા મળ્યો। બની શકે કે ગરમીના કારણે આ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગનો બનાવ બન્યો હોય। એકાએક જ આ પાર્ક કરેલું બાઇક જે સળગી ઉઠ્યું। આસપાસના વિસ્તારના જે લોકો હતા તેઓ પણ ત્યાં ઉમટ્યા અને મોબાઈલમાં આ આખા દ્રશ્યો કેદ કર્યા। અચાનક જ આ બાઇક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। લોકોમાં હડકંપ મચ્યો। ચેન્નઈથી અમદાવાદ આવી રહેલી નવજીવન એક્સપ્રેસમાં 2 થી વધુ વખત ચેઇન પુલિંગની ઘટના બની। એસી બંધ હોવાથી મુસાફરોએ પરેશાન થઈ ચેઇન પુલિંગ કર્યું। ટ્રેન સુરત રેલવે સ્ટેશન રોકી મુસાફરોએ હોબાળો મચાવ્યો। સુરતમાં એન્જિનિયર્સની ટીમ દ્વારા તપાસ કરાઈ। મુસાફરોએ ગરમીના કારણે 10 મિનિટ સુધી હોબાળો કર્યો। રાજકોટની શાપર વેરાવળમાં આવેલી ઋષિ કાસ્ટ નામની કંપનીમાં આગજનીની ઘટના સામે આવી। આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। અંદાજે 3 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી। અત્યારે સમગ્ર મામલે કાસ્ટિક કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં અંબાણી પરિવારે મતદાન કર્યું। આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ મતદાન કર્યું। નીતા અંબાણી, આકાશ અંબાણીએ પણ મતદાન કર્યું। भारतीय को वोट देना चाहिए, ये मेरी सब अपने देशवासियों से अपील। So I think it's so important as a Indian citizen to vote. It's our right and our responsibility to vote, and I urge everybody in India to go out and exercise their right to vote. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। 20th એનિવર્સરી ધોધમાર વરસાદ। ભારે વરસાદથી કાવેરી નદીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। કોઈમ્બતુરમાં ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચોમાસું બેસે તે પહેલા જ ભયંકર પૂરના મંડાણ। અનરાધાર વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો જળમગ્ન। રામનાથપુરમ વિસ્તારમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું। મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી। અડધા કલાકમાં જ ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થયું। સ્થાનિક તંત્ર દ્વારા મોટર મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો। તિરુપુર શહેરના રસ્તા પર નદી વહેતી હોય તેવી સ્થિતિ। કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે મેઘરાજાએ બગડાટી બોલાવી। થોડી જ વારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। તમિલનાડુના કરાયકુડીમાં પણ ભારે વરસાદ। પાણી ભરાતા લોકોને હાલાકી। પૂરના પાણી સોસાયટી અને ઘરમાં ઘૂસ્યા। લોકોના ઘરમાં પડેલી ઘરવખરી પલળી ગઈ। સ્થાનિકોએ ઘરમાં ઘૂસી ગયેલું પાણી ઉલેચીને બહાર કાઢ્યું। કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને વાહન ચાલકોને હાલાકી। તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલટો। એકાએક વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી।
ઊંચા તાપમાનથી હિમાલયના ગ્લેશિયર્સ ઝડપથી પીગળ્યા, જેના કારણે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર વધ્યું. નદીમાં જળસ્તર વધવાથી નદીના કિનારે બનાવાઈ રહેલી સુરક્ષા દિવાલનું કામ પ્રભાવિત થયું. રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યો પારો. રાજ્યના 6 શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું. 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો. વડોદરામાં હીટવેવની ગંભીર અસર. ગરમીનો પારો 43ને પાર થતાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું. એક જ દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા. અમરેલીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રીને પાર. ગરમીના કારણે શહેરના રસ્તા બન્યા સુમસામ. અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. જૂનાગઢમાં ગરમીનો પારો 44.1 ડિગ્રીને પાર થયો. શહેરમાં ડામરના રોડ પીગળ્યા. ઝાંઝરડા ગામ તરફ જતો રસ્તો પીગળતા વાહન ચાલકોને મુશ્કેલી. થોડા સમય પહેલા જ બનાવ્યો હતો રોડ. સાબરકાંઠામાં 45 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેતા લોકો ત્રાહિમામ. કામ વગર બહાર ન નીકળવા આરોગ્ય વિભાગે પણ ચેતવણી આપી. સુતરાઉ કપડાં, ટોપી, સ્ટાફ પહેરવા. વૃદ્ધ, સગર્ભા, નાના બાળકોએ સાવચેતી રાખવાની ટકોર. પંચમહાલમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર થયો. ગરમીના કારણે ગોધરામાં કર્ફ્યુ જેવો માહોલ થયો. જિલ્લાભરમાં 43 થી 46 ડિગ્રી સુધીનું તાપમાન. ભર બપોરે અગનભઠ્ઠી જેવો માહોલ. સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાયું. 20થી વધુ ગામોમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા. આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો, ત્યારે ગોળધા અને લાખી ડેમનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરાતો હોવાનો તંત્રનો દાવો. વલસાડ જિલ્લામાં ખેડૂતો ડિઝાઇનર મેંગો તરફ આગળ વધ્યા. ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ દિલ સહિતની વિવિધ આકારની કેરીઓ પકાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો. ખેડૂત વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલના આકારની પકાવી રહ્યા છે કેરી. ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબા વન વિસ્તારમાં પ્રાણીઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ. પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કરાયા. બોરવેલ કરી પવનચક્કી કે ટેન્ડર વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી. અમરેલીમાં મહિલા પોલીસ કર્મીએ વર્દી પહેરી રીલ્સ બનાવી. સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી. ચાલુ ફરજ અને યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચન છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા. પ્રતાપ દુધાતનો નિલેશ કુંભાણી પર પલટવાર. કહ્યું, ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે. મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. બેઠકમાં શક્તિસિંહે કહ્યું, કોંગ્રેસે સત્તાલક્ષી કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે. અમદાવાદમાં મદ્રેસામાં આચાર્ય પર થયેલા હુમલાને લઈ ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન. કહ્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાય નહીં. રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે. અમદાવાદમાં 22 તારીખે કોંગ્રેસ પક્ષની બેઠક મળશે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અને લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે. ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓનો પણ અહેવાલ મંગાવાશે. પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો. રાહુલ અખિલેશ સ્ટેજ પર પહોંચતા જ સમર્થકો બેકાબુ. સુરક્ષા કોર્ડન તોડી સ્ટેજ પાસે પહોંચ્યા. અખિલેશ અને રાહુલ ગાંધીએ લોકોને વસંત મસાલા